હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું ચેનલની અંદર। તો આજે આપણે વાત કરવાની છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો જે છે બરાબર, એ નવો સિલેબસ બહાર પડ્યો છે। તો એ નવા સિલેબસ મુજબ, એટલે કે સિલેબસ તો એ જ છે પણ ડિટેલ સિલેબસ છે, મતલબ કે ડિટેલ સિલેબસમાં તો કઈ વસ્તુ કરવાની હોય, શું કરવાનું હોય, એમ કંઈ ખબર નથી પડતી, શું વસ્તુ કાઢવાનું, બુક લિસ્ટ બદલાશે કે શું છે, આ બધી વસ્તુ આપણે વાત કરવાની છે, કઈ રીતના એનું આગળનું પ્લાન છે। તો આપણે બધું એકદમ ડિટેલમાં જોશું, કઈ બુકમાંથી કઈ રીતના એ સિલેબસ છે। તો પેલી વસ્તુ કે જે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ કરેલ છે, તો એ માટે આપણે હજી 27થી ચાલુ થવાનું, તો એ પેલા સિલેબસ લુકમાં ડિટેલ સિલેબસ આવી ગયો એટલે આપણે એક ફાયદો થઈ ગયો, ભાઈ છોકરાને કોઈ ખોટું એક્સ્ટ્રા કોઈ કરવાની જરૂર પડી નથી, એટલે એને હવેથી નવું શેડ્યુલ આવી હશે, બરાબર છે। બાકી એ કમ્પ્લીટ છે, તો આપણે જોઈએ હવે કે શું છે। તો પહેલાં મેં અહીંયા એક ડબલ ફાઇલ લઈ લીધી છે, બરાબર, આવી રીતના। એટલે આમાં શું થાય, જો તમને સરખું ન દેખાતું, કેમ કે તમને સ્પ્લિટ વિન્ડો કરીને સરખું સમજાવી શકે કે ભાઈ આ વસ્તુ આમાં છે, એટલે સમજો, એટલે એ થોડુંક જો દેખાતું ન હોય તો થોડી ક્લિયરિટી હાઈ કરી લેવી। તો હું જો અહીંયા પાર્ટ 1ની ડેમો કોપી છે, ઇતિહાસને બધું ક્યાંથી બંધારણ છે, પણ આપણે પછી જોઈએ, પહેલાં એવું તો ઇતિહાસની બુક મેં ખોલી લીધી, તો એ જોઈ લઈએ। તો લોકરક્ષક કેડર છે, તો એક કામ કરીએ, પહેલાં પીએસઆઈનું જ આપણે લઈ લઈએ, બરાબર છે। અહીંયાથી આપણે લઈ લઈએ કે ભાઈ ડાઉનલોડ સિલેબસ આવડું છે, આઈ થિંક, હા। તો હવે પછી જોઈએ, પહેલાં આપણે સિંધુ ખીણ, જો આની અંદર શું છે, આપણે આ ડેમો કોપીમાંથી એકદમ ચેક કરીએ। તો જો ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને સાધન, તો આપણે આને થોડુંક એડિટ કરી લઈએ એટલે તમને આઈડિયા આવે। ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને સાધન છે, તો એ કરવાનું કે નહીં, તમને એમ થાય કે ભાઈ આમાંથી એનસીઈઆરટી યુવા સિરીઝમાં સજેસ્ટ કરી હતી, કોઈ પણ તમારી પાસે બુક હોય તેમાંથી આ મુજબ ખાલી જોઈ લેવું એકવાર, તો હા આ કરવાનું। કેમ ભાઈ આ કરવાનું, તો કે આની અંદર શું છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને સાધનની અંદર એવું છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને સાધનની અંદર એવું છે કે આમાં ઋગ્વેદની બધી માહિતી આમાં મળી જાય છે, અલગ અલગ સાહિત્ય, ધર્મેન્દ્ર સાહિત્ય, તો એ બધું સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે વસ્તુ મળેલ છે એમાંથી ઇતિહાસ જાણી શકાય છે। એટલે આ એક કરી લેવું, કેમ કે એની અંદર સિંધુ ખીણની સભ્યતા વિશે આવી જાય છે। પછી પાષાણ યુગ અને આદિમાનવ, તો આનો ઉલ્લેખ નથી, તો આ ન કરો તો ચાલે, પણ એકવાર વાંચી જવું, કેમ કે જીપીએસસીમાં સિલેબસ જે પ્રમાણે આપ્યો ને, હું તમને ડિટેલમાં આગળ વાત કરીશ ભાઈ કઈ રીતના હોય છે, તો આ એક સ્કીપ કરી શકો તમે, આ ટોપિક છે। પછી છે તો કે ભાઈ આ સિંધુ ખીણની સંસ્કૃતિ અને હડપ્પા સભ્યતા, તો આ સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પા સભ્યતા છે, તો આ કરવાનું, કેમ કે અહીંયા સિલેબસમાં અહીંયા આપેલ છે, તમે રાઈટ સાઈડ જોશો તો। પછી છે વૈદિક યુગ, તો કે વૈદિક યુગ તો કરવું પડશે, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ આપેલ છે, તો એ કરવું પડશે, બરાબર। પછી છે મહાજનપદો, તો મહાજનપદો એ ગણરાજ્યો અને પ્રથમ મહાજનપદ મગધ છે, તો એ આની અંદર આવી જશે, ગણરાજ્યો ને બધું, તો મહાજનપદ વાળું એનસીઈઆરટીમાં આખું આપેલ છે, તો આ કરવાનું। જીસીઈઆરટીમાં આ મુજબના ટોપિક તમારે જોઈ લેવા, કઈ વસ્તુ કરવાનું। પ્રાચીન ભારતમાં ઈરાન અને યુનાની આક્રમણ છે, તો આ કરવાનું, શા માટે, તો કે મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામ, તો મધ્ય એશિયા સાથેના જે આક્રમણો થયા હતા, તો એ આની અંદર આપેલ છે, તો આ વસ્તુ કરવાનું। કદાચ તમને જો બેકગ્રાઉન્ડનો અવાજ આવતો હોય તો થોડુંક કરી લેજો બિયર, કેમ કે થોડુંક અત્યારે હું બહાર છું તો પણ વિડીયો બનાવી રહ્યો છું, બરાબર। હવે વાત કરીએ મૌર્ય સામ્રાજ્ય, તો કે હા એ તો આપેલું છે મૌર્ય, કેમ કે નંદ, મૌર્ય, શુંગ વંશ, એ બધું તો એ આપણે આગળ જોશું એ ક્યાં આપેલ છે। જો હર્યક, નંદ અને આ બધા વંશ તો અહીંયા જ આવીએ છે, એટલે મહાજનપદ વાળું ચેપ્ટર કરવાનું। મૌર્ય યુગ કરવાનું છે, હા। અનુમૌર્ય, તો કે હા અનુમૌર્યની અંદર શુંગ, કર્ણ, સાતવાહન, કલિંગ, ઇન્ડો, પલ્લવ, કુષાણ, શક, જો એ બધું આવી જાય એની અંદર, તો એ કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો રાઈટ સાઈડ એમાં આવી જાય, આપણે હોય તો આની અંદર પણ આપણે તમને ટીક કરીને બતાવીએ કે ક્યાં આવે છે આ વસ્તુ, બરાબર છે। તો જો અહીંયા આવી જાય છે બધી, બરાબર, જસ્ટ અ મિનિટ, એટલે તમને સ્પ્લિટ સ્ક્રીન કરીને દેખાડું તો તમને થોડુંક આઈડિયા આવશે, થોડુંક ઝૂમ કરી દે, ઓકે। તો આ બધી વસ્તુ જો અહીંયા પાલ, ચોલ, આ બધું આવીશ, તો અહીંયા આવ્યું છે ગુપ્તકાલીન ભારત, તો કરવાનું છે ભાઈ ગુપ્તકાલીન, ગુપ્ત યુગ આપેલ છે આમાં, બરાબર। હર્ષવર્ધન છે, તો ગુપ્ત યુગ પછી જો ભારતમાં હર્ષવર્ધન અને આવશે તો આ ચેપ્ટર કરવાનું। એટલે ઓલમોસ્ટ એટલું બધું ચેન્જ નથી થયું, પણ તમને લાગશે કે બહુ મોટો ચેન્જ છે, પણ એટલો ચેન્જ નથી, પણ થોડુંક કયું એક્સ્ટ્રા એડ થયું ને કયું કાઢવાનું આપણે જોઈએ। મોસ્ટ ઓફ પર્યાવરણ એવી વસ્તુમાં થોડુંક એક્સ્ટ્રા કરવાની જરૂર નથી, આપણે જોશું, બાકી ઇતિહાસ ભૂગોળ તો ઓલમોસ્ટ રહેશે જ। પછી એની સમાજ અને સંસ્કૃતિ જો લખેલ છે કે આ બધા વસ્તુની આર્થિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ વિશે લખવાનું, એટલે બધાની આ બધું પણ કરવાનું, તેમ કે ગુપ્તકાલીન કરી લીધું, પણ એનું સમાજ અને સંસ્કૃતિ વિશે કરવાનું તો કરવાનું, બરાબર। પછી દક્ષિણ ભારત, એક મિનિટ, આ કંઈક લોચો થઈ ગયો છે, હા, તો એ થઈ ગયું, થોડુંક સ્પ્લિટ સ્ક્રીનમાં થોડુંક ક્યારેક લોચા થઈ, કંઈ વાંધો નહીં। અનુમૌર્ય થઈ ગયું કરવાનું, ગુપ્ત, હર્ષવર્ધન સંસ્કૃતિ કરવાનું, દક્ષિણ ભારતના રાજવંશો કરવાના, પલ્લવ, ચાલુક્ય, બાદલ, રાષ્ટ્રકૂટ, ઓરિસ્સા, દેવનાગરી, બધે કરવાના આપેલ છે, બરાબર છે। વિજયનગર સામ્રાજ્ય છે, તો આપેલ છે કરવાનું, જો અહીંયા વિજયનગર સામ્રાજ્ય આપેલ છે, મરાઠા અને અન્ય ભારતીય રાજાઓ અને અન્ય ભારતીય રાજા આપી દો એટલે પછી ગમે પૂછી શકે, એટલે આપણે રાજપૂત યુગ પણ કરવો પડશે, સમજાણું તમારા મત મુજબ, આ કરવાનું, આ કરવાનું, બરાબર છે। દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્ય પણ આપી દીધેલું છે, તો હવે આપણે આની અંદર જોવાનું કે કઈ કઈ વસ્તુ છે, તો આ બધી આવશે આની અંદર, આ તો રહેશે, દક્ષિણ ભારતના રાજવંશો પણ રહેશે। હવે પછી આવશે દિલ્હી સલ્તનત, તો કે કરવાનું ભાઈ, વિજયનગર સામ્રાજ્ય કરવાનું, ભક્તિ અને સૂફી આંદોલન છે ને,
એ પાઠ સાંસ્કૃતિક વારસામાં આવી જશે. તો આ એકવાર જોઈ લેવું ખાલી, અને બહુ વધારે માહિતી, કેમ કે આમાંથી પ્રશ્નો જીપીએસસી તો પૂછે જ છે, એટલે આ એકવાર જોઈ લેવું તમને. કેમ કે 19મી સદીમાં ભારતીય ધાર્મિક સુધારણા આંદોલનનો એક ચેપ્ટર તો છે જ, એટલે આ એક ચેપ્ટર સ્કીપ આમ તો ન કરવું જોઈએ. 5 પાનાનું છે, કરી લેવું જોઈએ. મુગલ યુગ કરી લેવાનું છે, બરાબર છે. તો આમાંથી કહી ન શકે, આમાંથી પ્રશ્ન નહીં આવે, સમજો. અનુસૂચિત જાતિ અને જનજાતિ વિચર જાતિ, તો આ કરવાનું છે. કેમ કે એ વસ્તુ છે ને આપણે આગળ એક સિલેબસમાં આપેલું છે, એ ઇતિહાસમાં નથી આપેલું પણ એક જગ્યાએ આપેલું છે, તમને બતાવીશ. વસ્તી હાર્યું અનુસૂચિત જાતિ જનજાતિ નક્ષજાતિ ભાષા કે વૃદ્ધિ, આના વિશે સામાજિક ભૂગોળની અંદરનું જે ચેપ્ટર છે આ કરી લેવું પડશે. ગુજરાતની વસ્તી જનજાતિ જીવનશૈલી વિશે મોઢહમ ને આ બધી, તો જનજાતિ વિશે કરવું પડશે તમને. વિદેશી પ્રવાસોનું વૃત્તાંત ન કરો તો ચાલે, પણ એકવાર જોઈ લઉં. કેમ કે જેમ કે મૌર્ય વિશે કોઈ કીધું હોય તો એ પૂછી લે, તો એમ કે અમે તો મૌર્ય કાળમાંથી પૂછ્યું હતું, એટલે આમાં આપણે વિરોધ ના કરી શકે, વિદેશી પ્રવાસોનું વૃત્તાંતમાંથી નથી પૂછ્યું. ઓલમોસ્ટ આ પૂછાઈ શકે. હવે પછી વાત કરીએ આપણે આની અંદર કે ભાઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું તો આધુનિક ભારતના જાણો જે રસ્તો, તો આ ના કરો તો ચાલે. પછી 18મી સદીનું મુગલ પતન અને ક્ષત્રિય સાધનો, આ મુગલ સામ્રાજ્ય વિશે આવીએ એટલે આ કરી લેવું. મરાઠા સામ્રાજ્ય આપેલ છે, કરવું. યુરોપિયન પ્રજાનું આગમન કરવું. ઈસ્ટ ઇન્ડિયા કંપની વિસ્તાર અને વહીવટી માળખું કરવું. કેમ કે સત્તાનો સંઘર્ષ અને વેપારિક આગળ થયું, સત્તા માટે સંઘર્ષ થયો, તે કરવું પડશે. સામાજિક અને આર્થિક અસરો કરવી પડશે, બરાબર. પહેલા અને પછી વિદ્રોહ છે તો પૂછવાનું. સામાજિક સુધારણા તો કે કરવાનું, ચોખ્ખું ચેપ્ટર આપેલ છે. જોઈએ 19મી સદીમાં ભારત અને ભારતમાં સામાજિક સુધારણા આંદોલન છે, એટલે વાંધો નહીં, ગુજરાતનું ન કરો તો ચાલે. પણ ભારતમાં ટૂંકમાં સુધારણા આંદોલન થયા હોય તો ગુજરાતમાં એનો ઇમ્પેક્ટ પડ્યો હોય તો એ કરવું પડશે, બરાબર. તો એ આમાંથી જોઈ લઈએ. પછી રાષ્ટ્રવાદનો ઉદય અને પરિણામ, તો એ 1857 બળો ભારત બ્રિટિશ તારનું સીધું શાસન આવ્યું ત્યાં સુધી કરવું પડશે, એટલે ક્રાંતિકારી પ્રવૃત્તિ આવી જશે. કેમ કે ચળવળ અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે આઝાદી પછીનું ભારત સ્વતંત્ર માટે ચળવળ, તો એ બધી ક્રાંતિકારી પ્રવૃત્તિ પણ આવી જશે, બરાબર. રાષ્ટ્રવાદનો ઉદય અને પરિબળ આવી જશે. પછી મહત્વની સંસ્થાઓ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તો આ કોઈ ટોપિક આપેલ નથી પણ આમાંથી નીકળી એટલે છે કે ભારતીય સ્વતંત્રતા માટેની ચળવળમાં કોંગ્રેસની ભૂમિકા હતી, તો એના માટે કોંગ્રેસ આનો પૂછી શકે. ગાંધીજીનું આગમન છે તો એ પૂછી શકે, કેમ કે સ્વતંત્રતા માટેની ચળવળમાં બધું આવી જાય. ગાંધીયુગ 1, 2, આ આઝાદી પછીનું ભારત જો અહીંયા આપેલું જ છે તો એ કરવું પડશે. તો આ ટોપિક તો આટલા કરવાના જ રહેશે ભાઈ, બરાબર. તો ભારતનો સાંસ્કૃતિક વારસો આવ્યો, તો વારસાની અંદર આપણે વાત કરીએ. કેમ કે આ વસ્તુ કોન્સ્ટેબલમાં તો વધારે 50 માર્ક્સની આ 3 વસ્તુ છે, એટલે આ બધું કરજો ભાઈ. પછી એમ ના કહેતા કે ભાઈ રહી ગયું, આપણી ટેસ્ટીસ વાળાને તો બધું મસ્ત કરાવશું. હવે વારસામાં તો આ બધું કળા સ્વરૂપ સાહિત્ય છે તો એ કરી લેવાનું. કળામાં શું આવે તો કે બધી મૂર્તિ કળા, વાસ્તુ કળા, ચિત્રકળા બધું આવશે. તો આ બધું આવશે, કેમ કે જીપીએસસીનું પેપર મેં પ્રીવિયસ યરના બધા ચેક કરીને વિડીયો બનાવું છું, ઉર્દુડી વિડીયો નથી બનાવતું. એમાં બધું આપેલું છે આ બધી વસ્તુ, કે જે સ્પેસિફિક એમ કીધું નથી કે ભાઈ નાટ્ય કળામાંથી પૂછશું, પણ નાટ્ય કળામાંથી પ્રશ્નો હોય, સંગીત કળા બધું, તો આ બધું કરવું પડશે તમારે. ધર્મ અને દર્શન શાસ્ત્ર છે તો એ એકવાર ખાલી જોઈ લો તો ચાલે, આ ન કરો તો ચાલે, વાંધો નહીં. કેમ કે પછી બહુ ડેપ્થ થઈ જાય તો એના કરતાં પણ જીસીઆરટી એનસીઆરટી સિવાયનું બહુ જીપીએસસીની બુક વાંચવાની જરૂર નથી. પણ આ એનસીઆરટી કેમ કે લેવલ છે ને એ ક્લાસ 3 લેવલનું રહેશે, ભલે સિલેબસ જીપીએસસીનો છે પણ કરવાનું આપણે એનસીઆરટીમાંથી જ છે, બરાબર. હવે ભારતના તહેવારોનો મેળાઓ, તો એ નૃત્ય ઇત્યાદિ, એટલે પછી ગમે પૂછી શકે. પછી જીવન પરંપરા, મેળા ઉત્સવ, ખાણીપીણી, તો આ બધું કરવું પડશે. મેળા ઉત્સવ, વારસામાં જતા એટલે બધું આવશે. ગુજરાતમાં આ બધી વાત કરવાનું તો યુવાની બુકમાંથી આ બધા ટોપિક છે ને એ કરી લેવા આપણે, એમાં બીજું કંઈ નથી. આ ટોપિક યુવાની બુકમાં આપેલા છે તો એ કરી લેવા એકવાર, એટલે થઈ જશે, બરાબર છે. તો સાંસ્કૃતિક વારસામાં ઓલમોસ્ટ આ બુકમાંથી બધું કરવું પડશે તમારે. ભૂગોળની વાત કરીએ ને તો ભૂગોળ, એક મિનિટ, ભૂગોળ ક્યાં ગયું? હા, ભૂગોળ છે ને એ બેઠો સિલેબસ ડિવાઇસનું છે. આ ઇતિહાસમાં તો હજી થોડુંક અલગ હતું, બરાબર. ઇતિહાસમાં તો હજી થોડુંક આપણે અહીંયા ડિફરન્સ છે કે ગુજરાતનું ઓલું અમુક વસ્તુ કે આમ પછી અમુક વસ્તુ આમાં નથી આપ્યું. તમે સિલેબસ કમ્પેર કરશો તો ગુજરાતનું શું કરવું, તો ગુજરાતમાં જે જુવાનસિંહ જાડેજા સાહેબની બુક પીડીએફ છે ને, જુવાનસિંહ જાડેજા સાહેબની, એમાંથી ગુજરાતના બધા રાજવંશો કરી લેવાના. શાસકો, વહીવટતંત્ર, આર્થિક, સામાજિક, ધર્મ, કલા, સંસ્કૃતિ બધી કરી લેવું. તમને આધુનિક ગુજરાતનું કેમ નથી પૂછ્યું, તો ભારતની ચળવળ સાથે ગુજરાતમાં જે કનેક્ટેડ હોય ને એ કરી લેવું, સમજણ. ભારતની ચળવળમાં ગુજરાતનો જ્યાં પાયો હોય એ ઓટોમેટિકલી ભારતમાં આવી હશે, એટલે એટલું બધું ડેપ્થમાં ન કરો તો ચાલે, પણ એકવાર ગુજરાતના બધા ચળવળો જોઈ લેવી, કેમ કે ભારત રિલેટેડમાં પૂછી શકે, બરાબર છે. હવે વાત થઈ કે ભાઈ ભૂગોળ, તો ભૂગોળમાં કઈ વસ્તુ છે, તો કે આખો બેઠો આ વસ્તુ છે ને જે ભૂગોળની 5 ટોપિક સેમ એ વસ્તુ ડિવાઇસનું લીધું છે આ લોકોએ, સરસ મજાનું. તો આમાં ગમે એ પૂછી શકે. એટલે ભૌતિક ભૂગોળ માટે તમારે યુવાની આ ચેપ્ટર વાળું છે ને આખું કરવાનું. ક્યાંથી કરવાનું, તો જો એક વિષય તરીકે તમને થાય કે વિષય તરીકે એવું કે આમાં ક્યાંય આપ્યું નથી, પણ ડિવાઇસ લાસ્ટ ડિવાઇસમાં એક પ્રશ્ન જ હતો, આમાંથી જ પ્રશ્ન હતો, તમે ગોતી લેજો એટલે તમને આઈડિયા આવે છે કે ભાઈ કંઈક અભિગમ વાળું કંઈક સમથિંગ હતું, એ આમાંથી પ્રશ્ન. જો ક્રમબદ્ધતા પદ્ધતિ અભિગમોના કેટલા ભાગમાં વેચી શકાય છે, તો આમાં એવું સ્પેસિફિક ન હોય. ભૂગોળ વિશે સામાન્ય ભૂગોળમાં આ બધી બ્રહ્માંડ છે, પૃથ્વીનો ઉદય છે, તો આ બધી વસ્તુ કરો, આબોહવા તત્વો, આ બધી વસ્તુ આમાં આપેલ છે. જલીય આપત્તિ, ભૌતિક ભૂગોળ, કુદરતી આપત્તિ, આમાં એમ નથી લખ્યું નદી તંત્ર પૂછશું એવું, તો એ જીપીએસસી નદી તંત્ર પૂછ્યું છે, મેં પ્રીવિયસ પેપર જોયા. તો શું કરવાનું છે ભાઈ,
તો એ બધી કરવાનું છે. તો ભૂગોળ માટે તો આપણે યુએનસીઆરટી સિરીઝની બધી વસ્તુ કરવાની છે, અથવા તો તમારી પાસે બીજી કોઈ એનસીઆરટી હોય તો બધી કરવાની છે. ક્યાં નીકળશે આપણે જોઈજો. ભૂમિ સ્વરૂપો તો આમાં આપેલું છે, જોશો એટલે તમને ખબર જ પડી જશે. પણ વધારે ડેપ્થ નથી કરવાનું, બસ જીસીઆરટી એનસીઆરટી બહારનું નથી જવાનું. કોન્સ્ટેબલ માટે જીસીઆરટી કરો તો ઇનફ છે ને, પીએસએ માટે એનસીઆરટી કરો તો વધારે પ્રિફર. જો પવન, વાતાવરણ, જલાવરણ આ બધું તમારે કરવું જ પડશે. બરાબર. ભૂપૃષ્ઠ, જમીન તો ક્યાં આપેલ છે? તો જમીન આમાં આપેલ છે, ક્યાં હમણાં જોશો તમે જમીનના પ્રકારોના બધું. ગુજરાતી રિલેટેડ ક્યાંથી કરવું તમને કહું. ગુજરાતી રિલેટેડ કાઝી સાહેબની જીકેની બુક છે ને, એમાં ગુજરાતનો ભૂગોળ આપેલ છે, એમાંથી બધી વસ્તુ કરી લેવી. જો આમાં ભારતનું ગુજરાત વિશ્વ વસ્તીનું વિતરણ છે, જનજાતિ સમૂહ આપેલા છે, નિયુક્ત સમૂહ, ભાષાકીય સમૂહ, આ બધી વસ્તુ તમને આમાં ભૂગોળમાં મળી હશે, તો એ કરી લેવું ત્યાંથી. યુએનસીઆરટી પાર્ટ 1 છે ને, ઓલમોસ્ટ આખી કરી લેવું. પર્યાવરણમાં એમાં અમુક ટોપિક નીકળશે ખાલી, બાકી ઇતિહાસ, ભૂગોળ અને વારસા માટે કરી લેવું. બરાબર. પાર્ટ 1 આખો કરી લેવું. અમુક વસ્તુ એમ લાગે કે ભાઈ મને આ એમપી નથી લાગતી, થોડુંક સ્કીપ કરો, પણ બેઠો બેઠો આ છે મેં કીધું એ વસ્તુ તો કરી જ લેવી. બરાબર. જો ઉદ્યોગો છે તો આમાં એ બધી વસ્તુ સમાવેશ થઈ જાય છે કે ભાઈ ક્યાં ખનીજો, ખનીજ અને ખનીજ રિલેટેડ ઉદ્યોગ તો એ આવી જાય. પછી આર્થિક ભૂગોળમાં ઉદ્યોગ આવી હશે. જો અહીંયા કૃષિ ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લક્ષણ. આ આર્થિક ભૂગોળ છે ને એ ઇકોનોમિક્સનો પાર્ટ પણ છે, આપણે જોશું. ઇકોનોમિક્સમાં કૃષિ, ઉદ્યોગ અને સેવાઓ આપેલ છે, તો બે કનેક્ટેડ છે, એટલે એ હમણાં આપણે જોશું આગળ કરી. અને વર્તમાન પ્રવાહ સાથે કનેક્ટેડ રહેવું. વર્તમાન પ્રવાહ ક્યાંથી કરવો એ પણ તમને કહું. બરાબર. પરિવર્તન, આબોહવા, એટલે આ બધું આવી જશે. આમ પરિવહન, સંચાર છે તો એ આર્થિક ભૂગોળમાં લાગશે. માનો 1 મિનિટ ઉપર જોઈ લઉં. અને સિલેબસ તો આખો ડિટેલ એનાલિસિસ કર્યો છે, પણ પરિવહનનું લગભગ કે મને દેખાણું નથી, એટલે પરિવહનવાળું સ્કીપ કરી નાખો તો ચાલશે. પરિબળો, લાક્ષણિકતા, વાતાવરણ, ઓકે. એટલે પરિવહન અને સંચાર છે ને, આ સ્કીપ કરી નાખજો, કે જીપીએસસીમાં પણ પરિવહન અને સંચાર લગભગ પૂછતા નથી, તો એ એક સ્કીપ કરી નાખજો. બાકી તો ચાલશે. પૃથ્વી ઉદ્યોગ છે. બરાબર. પરિવહન માટે ક્યારેક એકાદ કોઈ પ્રશ્ન નીકળે છે, પણ એને તમે પાછળથી કરી શકો, એકવાર વાંચી શકો, આને વાંધો નહીં. બરાબર છે. આબોહવા, કુદરતી જમીન, ઓકે. રેડી. આ પરિવહન વેપાર છે ભાઈ, અહીંયા તો કરવાનું છે. મેં કીધું પરિવહન વેપાર હતું કે મારા ધ્યાનમાંથી નીકળી ગયું, એટલે એ કરવાનું ભાઈ, નો સ્કીપ ન કરતા. પણ એ કંઈ નથી એટલું બધું. 662 થી 68, એટલે બહુ કંઈ પેજ નથી. તો આ ડેમો કોપી હતી, તો આ આખું તો કરવાનું. સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને વાસ્તુ થઈ ગઈ. કરંટ અફેર અને જનરલ નોલેજ ક્યાંથી કરું? તો કરંટ અફેર ભાઈ ખૂબ સરસ મજાના ગુણનું છે. તો કરંટ અફેર માટે છે ને સારી એવી એક બુક, કાં તમે યુવા લઈ લ્યો, કાં લિબર્ટી લઈ લ્યો. યુવા અથવા લિબર્ટી બેમાંથી ગમે એ ચાલે. સારી એવી બુક છે. એમાં બધા કરંટ અફેર કરો. 25 માર્ક એટલે બહુ ઓહો કહેવાય કરંટ અફેર માટે. અને એ તમને આગળ આપતા વધારતા એટલે કરશે કે ભાઈ ઇતિહાસ ભૂગોળ બધા ગોખેલ હશે. કરંટ કોકને છેલ્લે કરવા જૂનો ખેલાડી હશે ને, કે ભાઈ હું એમને પરીક્ષા દેવા થઈ જાઉં, એને યાદ હોય ભલે, પણ કરંટ નહીં કર્યું એને. સમજો. એટલે કરંટ બહુ આઈએમપી વસ્તુ છે, એટલે કરંટ ખૂબ કરજો. અને ખાસ કરીને પર્યાવરણ ને સાયન્સ એન્ડ ટેક ને ઇકોનોમી રિલેટેડ કરંટ અફેર તો કરીને જ જાઓ, કેમ કે એ 50% કરંટ બેરેજ હશે અને 50% કેવું હશે. તો એ હવે જીકેમાં શું પૂછે તો કે ભાઈ સ્પોર્ટ્સ ને એકાદુકી વસ્તુ બાકી રહી ગઈ છે, એ અલગથી કરી લેવી તમારે. બરાબર ને. આપણી જેને બેચમાં જે જોઈન થયા છે, મતલબ કે પ્રોગ્રામમાં, એને તો હું બધું આપી જ દઈશ કઈ રીતના કરવું. તો પર્યાવરણને લગતા મુદ્દાઓ જોઈએ તો એનસીઆરટી પાર્ટ 2 નો ડેમો જોઈએ આપણે, એટલે આઈડિયા આવી હશે. પાર્ટ 1 ડેમો થઈ ગયો. હવે ક્યાં ગયું ભાઈ? આની અંદર છે, ડોક્યુમેન્ટ્સની અંદર છે પાર્ટ 1. પાર્ટ 2 છે. ઓકે. જો આની અંદર પર્યાવરણમાં છે ને, પર્યાવરણ લગતા મુદ્દા અમુક વસ્તુ તમારે ગૂગલમાંથી પણ કરવી પડશે. પર્યાવરણની વાત કરીએ આપણે, પર્યાવરણ પરિસ્થિતિ, પર્યાવરણ લગતા મુદ્દાઓ, તો કાયદાકીય પાસા, રાષ્ટ્રીય સંસ્થાઓ, તો જો આપણે આની પરથી જ જોઈ લઈએ એટલે આવડીએ છે. આમાંથી શું કરવાનું તમને કહી દઉં. 1 મિનિટ. થોડોક વિડીયો લાંબો થશે, પણ તમને બધી માહિતી મળી હશે. અર્થતંત્ર વિશે વાત કરી લેવી હોય તો હાલો પહેલાં આપણે અર્થતંત્ર ક્યાં છે એનું. હા, બે પીડીએફ કેમ મર્જ થઈ ગઈ છે ભાઈ? આને બેક જવું પડશે. 1 મિનિટ. થોડું ક્યારેક લોચા થઈ જાય. સ્પ્લિટ સ્ક્રીન કરે એટલે હા આવી ગયું. અર્થતંત્રની વાત કરીએ ને આપણે, તો અર્થતંત્ર પહેલાં જોઈ લઈએ આપણે. તો કે ભાઈ આર્યું અર્થતંત્ર, તો આપણે જીપીએસસીમાંથી બેઠા પોઈન્ટ લીધા છે. સ્વાતંત્ર્યપૂર્વ ભારતનું અર્થતંત્ર એ ક્યાં આવશે? તો કે જો ભારતીય અર્થતંત્ર, આ ટોપિક છે ને અહીંયા, એમાં બધું આપેલ છે. તમે એનસીઆરટી જોશો ને તો ભારતીય અર્થતંત્ર, આમાં સ્વાતંત્ર્ય પૂર્વનું ભારતીય અર્થતંત્ર, ભારતીય આયોજન, કામગીરી, ઉદ્ભવ અને વિકાસ, આયોજન મોડેલ ને બધું. તો અર્થતંત્ર આયોજન અહીંયા આવીએ છીએ. આર્થિક સુધારાઓ લઈ લે. વિદેશ વ્યાપાર છે, અહીંયા જો વિદેશ વ્યાપારનો છે. ભારતીય વિત્ત વ્યવસ્થા, વિદેશ વ્યાપાર વલણ તો આવી હશે. આર્થિક સમજ પહેલા એટલે કરી લો કે નોર્મલ કોઈ પણ ટોપિક લો ને એની સમજ તો તમારે હોવી જ જોઈએ. એટલે એમ લખશે ને એમ કે આર્થિક સમજ કે નહીં, એ તમારે ઓટોમેટિકલી હોવી જોઈએ. બરાબર. આર્થિક વૃદ્ધિ અને વિકાસ તો કે આ કરવાનું, માંગ પુરવઠાનું બજાર તો કરવાનું, રાષ્ટ્રીય તો કરવાનું, નાણાં ફુગાવો તો કરવાનું, બેન્કિંગ પ્રણાલી કરવાનું, નાણાકીય બજાર કરવાનું, જાહેર વિત્ત વ્યવસ્થા કરવાનું, આર્થિક આયોજન કરવાનું, ઇકોનોમિક્સ રિફોર્મ છે, આ બધી કરવાનું છે. વિદેશ વ્યાપાર કરવાનું. પ્રથમ ક્ષેત્ર કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ. તમે એમ કહેશો કે આમાં કૃષિ ક્ષેત્ર જો અહીંયા જોશો તમે ચોથા નંબરનો ટોપિક, તો કૃષિ જ આપ્યું છે. એમ નથી આપ્યું કે ભાઈ
આપણે દ્વિતીય ક્ષેત્ર ઉદ્યોગ અને તૃતીય ક્ષેત્ર સેવા ક્ષેત્ર. ઉદ્યોગ છે ને એ આર્થિક ભૂગોળમાં આવી છે, તમે જોશો ને તો આર્થિક ભૂગોળમાં ઉદ્યોગનું આવી ગયું. તૃતીય સેવા ક્ષેત્ર છે તો એમાંય સેવાઓ આવી ગઈ છે, તો એ આર્થિક ભૂગોળ ત્યાંથી કવર થઈ જાય છે, તો એ કરી લેવું. વસ્તી કરી લેવી. હવે પછી આમાં કયું છે કૃષિ પાક દેવું, ભારતીય કર સંસ્થાઓ, વિત્ત વ્યવસ્થા, કૃષિ સિંચાઈ, કૃષિ રિલેટેડ આવી ગયું, હરિત ક્રાંતિ બધું, આર્થિક આરોગ્ય, શિક્ષણ. ગુજરાતનું અર્થતંત્ર અલગથી તમારે કરવું પડશે. યુવાની બુકમાંથી કોઈ ભાઈબંધ પાસે હોય તો એ નોટ્સ બનાવી લેવી, બરાબર છે, કે યુવાન અર્થતંત્ર ગુજરાતની ભૂગોળ છે એ એનસીઆરટી સિરીઝમાં નથી આપેલું. ગરીબી વિભાજન અર્થતંત્ર આ ન કરો તો ચાલે, ગરીબીવાળું, અને નૂતન પ્રશ્ન આ ન કરો, એટલે 16 ચેપ્ટર સુધી તમારે બધું કરવું પડશે, બરાબર છે. આમાં તમને એમ લાગે કે કંઈ નહીં કરતું, એટલું ઇનફ છે, પછી આનાથી એક્સ્ટ્રા કરવાની જરૂર નથી, ઇનફ થઈ ગયું છે. હવે વાત કરીએ આપણે પર્યાવરણની. પર્યાવરણ પછી આવશે. ઓકે, તો પર્યાવરણ વાત કરીએ તો અહીંયા પર્યાવરણ છે એમાં શું આપેલ છે. પર્યાવરણમાં છે ને મોસ્ટ ઓફ કરંટ અફેર બેઝ હશે, કેમ કે પર્યાવરણ લગતા મુદ્દાઓ છે. પર્યાવરણ છે, પહેલાં તો બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. પારિસ્થિતિક ઇકોલોજી આમાં આપ્યું નથી તો આને સ્કીપ કરી શકો. ઇકોલોજી ન કરો, નિવસન ઇકોસિસ્ટમ કાર્ય ન કરો, બાયોડાયવર્સિટી, બાયોલોજીકલ સાયકલ એકવાર જોઈ લેવી, ટાઈપ ઓફ ઇકોસિસ્ટમ ન કરો, ચાલો બાયોડાયવર્સિટી મેન કરવું જોઈએ, એમાં આપેલું છે અહીંયા પહેલા પ્રશ્નની અંદર. પછી પર્યાવરણ સંબંધિત સંમેલનો, કાયદાઓ, નીતિઓ, સંસ્થા બધું કરવું, જો અહીંયા આપેલું છે પહેલા મુદ્દામાં. કાયદાકીય પાસા, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાઓ, જાળવણી માટે નીતિઓ, સંમેલનો, સંધિઓ, બાયોડાયવર્સિટી મહત્વ, ક્લાઇમેટ ચેન્જનું અહીંયા છે, જળવાયુ પરિવર્તન આપેલ છે, પોલ્યુશન આપેલ છે, જૈવ વિવિધતા સંરક્ષણ કરવાનું, એસિડ વર્ષા કરવાનું, ઓઝોન, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાન કરવાનું. રાષ્ટ્રીય ઉદ્યાન તો અલગથી એક આખું આપેલ છે, જો 5મા નંબરનો ટોપિક અહીંયા, તો એ તો ખાસ ગોખીને જ જવું. એકાદો 4 થી 5 માર્કનો પ્રશ્ન જીપીએસસી અમુક ક્યારે પૂછતી હોય છે, પણ આ તો પૂછશે જ. એટલે ઇકોલોજી ખાલી સ્કીપ કરો તો ચાલે, બાકી આની અંદર બધું કરવાનું છે, બરાબર. એટલે કંઈ બહુ ચેન્જ થશે નહીં, આની અંદર ખાલી ઇકોલોજી નીકળશે, બાકી બધું કરવું પડશે. રિસ્ક ન લેવામાં, કેમ કે જીપીએસસી પેપર જોશો ને તો એમાં સ્પેસિફિક અમુક લખેલ ન હોય ને તો તમે ગૂગલ કઈ વસ્તુ કરવાનું છે એ કહી દઉં તમને. તો ભારતીય વન અને વન્યજીવની પ્રોજેક્ટ છે ને, એ પ્રોજેક્ટ વાઘ, પ્રોજેક્ટ સિંહ, પ્રોજેક્ટ ગેંડો, પ્રોજેક્ટ મગર, આ બધું પ્રોજેક્ટ સંરક્ષણ માટેનું છે, ગૂગલ કરી લેવું તમારે, બરાબર. બાકી બધું કરંટ અફેર બેઝ આવશે. કાર્બન ને ટૂંકમાં પ્રદૂષણ ને બધું કરંટ બેઝ આવશે. ક્યાં પ્રદૂષણ જાય, ક્લાઇમેટ ચેન્જ છે તો એ કરંટ બેઝ આવશે. કઈ સંસ્થાઓનું શું થયું આ તે વસ્તુ, તો એ ખાસ જોઈ લેવું, બરાબર છે. એ અહીંથી મળી જશે તમને. અર્થતંત્ર થઈ ગયું. હવે કઈ વસ્તુ બાકી રહી આની અંદર? કરંટ અફેર થઈ ગયું, સાંસ્કૃતિક વારસો થઈ ગયું. હવે વિજ્ઞાન ને ટેકનોલોજી રહી, બાકી કંઈ રહેતું નથી. તો વિજ્ઞાન બાકી મેથ્સ રીઝનિંગ તો બરાબર છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં શું કરવું ભાઈ આપણે? તો સાયન્સ એન્ડ ટેકની અંદર છે ને તમને એક વસ્તુ કહું ને તો કે ભાઈ રોજબરોજમાં વિજ્ઞાન અને પ્રસ્તુતતા, એટલે આમાં છે ને સામાન્ય વિજ્ઞાન એકવાર કરી લેવું. નોર્મલી સામાન્ય વિજ્ઞાન સ્ટાર્ટિંગમાં ન કરું, પહેલાં વિજ્ઞાન ટેકનોલોજી પતાવી દેતા. આઈસીટી ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે એ યુવાની જે વિજ્ઞાન અને ટેકનોલોજી બુક છે એમાં આપેલું છે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ ઉત્ક્રાંતિ, આપણે બંધારણ જે જોવાનું બાકી છે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ ઉત્ક્રાંતિ વિકાસ, ઇસરો, અન્ય સંસ્થાઓ, આ બધી સંસ્થાઓ છે એ યુવા એનસીઆરટી વિજ્ઞાન ટેકનોલોજીમાં આપેલ છે, કરી લેવી. જરૂરિયાત ઘટ, ભારતીય ઉર્જા સ્ત્રોત નીતિ, સરકાર નીતિ કાર્યક્રમો આ કરંટમાંથી હશે. પરમાણુ નીતિ આ આપેલી છે, કેમાં આપેલી છે? એનસીઆરટી સિરીઝ પાર્ટ 1. એનસીઆરટી સિરીઝ પાર્ટ 1, 2 આખી નથી કરવાની, નેનો ટેકનોલોજી, ફેનો ટેકનોલોજી બધું નીકળી જશે, નથી કરવાની જરૂર. એટલે આપણે એમાંથી જોઈને કરવાનું છે આ વસ્તુ. એમાંથી તમારી રીતના થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે એની ડેમો કોપી અત્યારે કદાચ હશે નહીં મારી પાસે, બાકી વિડીયોમાં થોડોક લાંબો થઈ હશે. તો આ બંધારણની ડેમો કોપી આપણે જોવાની છે, બરાબર છે. તો આ વિજ્ઞાન ટેકનોલોજીમાં કોઈ ખાસ વસ્તુ સામાન્ય વિજ્ઞાન કરી લેવું. અને આઈસીટીમાં થોડુંક જે એનસીઆરટી યુવા પાર્ટ 1 2 એમાં નથી, એનસીઆરટી યુવા એનસીઆરટી સિરીઝ છે ને તો એ કરી લેવી, એની અંદરથી મળી જશે. એમાં બધી અંતરિક્ષ કાર્યક્રમો, એની અંદર તમને એમ થાય કે ભાઈ ઓલું કરવું કે નહીં, સંરક્ષણ, તો હા ડીઆરડીઓ ને બધું છે, સંરક્ષણ માટે કરી લેવું, કેમ કે સંરક્ષણ અને શૈક્ષણિક આ વસ્તુમાં આપેલ છે. સંરક્ષણનો ટોપિક એમાં છે, કરી લેવું. બાકી તમને જોશો એટલે આઈડિયા આવી જશે તમારી રીતના થોડું. હવે આપણે આમાંથી કરવાનું છે બંધારણ માટે ડેમો કોપી છે, જોઈ લઈએ. પોલિટી ડેમો કોપી. ઓકે, તો પોલિટી માટે શું વસ્તુ કરવું શું નહીં કરવું તો એ આપણે સરક જોઈ લઈએ. ચાલો ભાઈ, પોલિટી સ્ટાર્ટિંગમાં રહી ગયું તો આપણે મેં કીધું થોડી વાર પછી. કોન્સ્ટેબલ માટે પણ સેમ છે, ટોપિક સેમ છે, એના માટે જ રહેશે. તો ભાઈ એક પરિચય આપણે કોઈ પણ સબ્જેક્ટનો હોવો જોઈએ, એટલે પરિચય હંમેશા કરી લેવો. પહેલાં એમ કે પરિચય નથી લખ્યો તો આપણે કરવાનો કે નહીં, તે કરી લેવો, બરાબર છે ને. એમાંથી બહુ ગોખવાની વસ્તુ હોતી નથી, ફેક્ટ ડેટા ખાલી સમજવાની વસ્તુ છે, શાસન પ્રણાલી પર આ બધી વસ્તુ. તો એ બધી વસ્તુ છે ને કેવું છે, એકવાર જરાક નજર ફેરવી લેવી. હા, બરાબર છે. રાજ્ય વ્યવસ્થા શું છે, શાસન વ્યવસ્થા શું છે, આમાંથી કંઈ ગોખવાની વસ્તુ હોય ને એક બે રીડિંગ કરશો એટલે આવડી હશે. બંધારણ એક અભ્યાસ કરી લેવું, બંધારણનો વિકાસ કરી લેવો ભાઈ. હા, એક મિનિટ ભાઈ. બંધારણનો વિકાસ છે તો અહીંયા આપેલ છે, જો ભાઈ વિકાસ લાક્ષણિકતા અમુક મૂળભૂત, તો વિકાસ છે તો આખો આવી હશે, અભ્યાસમાં આખો આવી હશે. પછી ઘડતર અને તારે કાર્યવાહી હોય તો કેમાં આવશે. ટૂંકી સંજ્ઞાના આરંભ ને હિન્દુ અધિકૃત પાઠ આ કરવાની જરૂર નથી, ખોટે ખોટું. બંધારણના સ્ત્રોતો એકવાર જોઈ લેવા
ક્યારે પ્રશ્નમાંથી પૂછતા નથી, પણ એકવાર જોઈ લેવા, બહુ કોઈ અઘરું નથી. હોદ્દેદારોની નિમણૂક, રાજીનામું, દૂર કરવાની વિગત, આ વસ્તુ કેવું છે કે એ તમને કોષ્ટક સ્વરૂપે પહેલા આપી દીધું છે. બાકી જે તે ટાઈમે જે તે આવશે કેમ કે રાષ્ટ્રપતિ નિમણૂક કોણ કરે, તો રાષ્ટ્રપતિમાં તો ભણવાનું આવશે જ, આ કોષ્ટક છે એટલે પહેલા કરી લેવું. દૂર કરવાની પ્રક્રિયા તો એ પણ તમને આવશે એટલે એ પણ આમાંથી કરી લેવું ચાલે. મુખ્ય વિશેષતાઓ કરી લેવી. રાષ્ટ્રીય પ્રતીકોમાં જો આ બધી કરી લેવું, આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ છે, પ્રાણી કોણ છે, આ જીકેમાં કદાચ પ્રશ્ન પૂછી શકે એટલે આ એકવાર જોઈ લેવું. બરાબર છે. આમુખ તો કરવું જ પડશે. સંઘને રાજ્ય ક્ષેત્ર પૂરું કરવું પડશે, રાજ્ય પુનર્ગઠન કરવું પડશે. તો હું કહેશો કે ભાઈ આમાં સંઘને તેનું રાજ્ય ક્ષેત્ર ક્યાં આપેલું છે, તો એ છે ને એ મેં જીપીએસસીના પ્રશ્નો જોયા તો આમાંથી પ્રશ્નો પૂછે છે લોકો. આવી રીતના જીપીએસસીના આ રીતના બંધારણનું સિલેબસ આપેલો છે તો એમાંથી પૂછે છે પ્રશ્નો. એટલે એ કઈ રીતના પૂછે છે તો કે ઇતિહાસ સાથે સંલગ્ન રાજ્ય પુનર્ગઠન છે તો આ ક્યાં પૂછે તો કે ભારતમાં આઝાદી પછીનું ઇતિહાસમાં આ વસ્તુ આવી શકે. ગુજરાતની સ્થાપના છે, બોમ્બે રાજ્ય અલગ થયું, નવા રાજ્યો બન્યા, તો આઝાદી પછીના ભારતનું આપણે જે હમણાં સિલેબસમાં જોયું ઇતિહાસમાં, તો એમાં આ વસ્તુ આવી શકે, તો એ જોઈ લેવું ખાસ કરીને. બરાબર છે. પછી છે નાગરિકતા કરવી, મૂળભૂત અધિકારો કરવું, માળખું કરવું, રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો કરવા, બહુમતી, બધું બંધારણ સુધારા જેવા બહુમતીના પ્રકારો આપેલા નથી આમાં, પણ બહુમતીના પ્રકારો ક્યાંથી જોવા મળશે તો કે રાષ્ટ્રપતિના જે સેક્શનમાંથી બહુમતીનું હોય છે, એટલે બહુમતીના પ્રકારો કોઈ અલગ ટોપિક નથી, પણ એ સંઘના ઓલામાં બહુમતી કઈ કઈ બહુમતી વાપરે છે સંસદનો, તો એમાંથી આવી જાય એટલે આ કરી લેવું. સમજો તો એ થોડુંક બુદ્ધિ વાપરી કે ભાઈ આ બહુમતીના પ્રકારો આપ્યું નથી, તમે રાષ્ટ્રપતિ અથવા તો સંસદ બનશો તો એમાં બહુમતી આવશે અલગ અલગ, તે કરી લેવી. સંસદ, રાજ્યસભા કરી લેવું, રાજ્યસભાપતિ ઉપસભાપતિ આ તો આખું કરવું પડશે. રાષ્ટ્રપતિ કરવું પડશે, ઉપરાષ્ટ્રપતિ કરવું પડશે, કેન્દ્રીય કેબિનેટ મંત્રીમાં, કેન્દ્ર રાજ્ય સંઘ, રાજ્યનું વિધાનમંડળ તો આખું આવશે જ, રાજ્યની કાર્યવાહી આવશે, રાજ્ય કેન્દ્ર રાજ્ય સંઘ રાજ્ય સંબંધ જો આપેલ છે, કેન્દ્ર રાજ્ય સંબંધ છે, સંવાદદાતા કેન્દ્ર તે કરવું પડશે, બજેટ કરવું પડશે, નિધિઓ કરવી પડશે, કટોકટીની જોગવાઈ, રાષ્ટ્રપતિ કટોકટી બહાર પાડે એટલે કટોકટી આમાં તમને ક્યાંય આપેલ નહીં હોય કદાચ, બંધારણ સુધારા આપેલ છે, પણ તમારે કટોકટી રાષ્ટ્રપતિની સત્તામાં એ આવશે, કરવું પડશે. ન્યાયતંત્ર આખું કરવું પડશે ભાઈ. પીઆઈએલ ખાલી એકવાર જોઈ લેવું કેમ કે ન્યાયતંત્ર રિલેટેડ આવે, પણ એમાંથી બહુ મને નથી લાગતું ક્લાસ 3માં પૂછે પ્રશ્નો. પછી ન્યાયિક સમીક્ષાને આ બધું એકવાર જોઈ લેવું, બહુ પૂછે એવું લાગતું નથી. આ બધું મેન કરવું, વડી અદાલત ને બધું. જમ્મુ કાશ્મીર વડવા ન કરો તો ચાલે, વિશેષ જગવું, અમુક રાજ્ય સંબંધિત જોગવાઈઓ અલગ પ્રકારની નથી કદાચ આઈપી, એટલે એના કરો તો ચાલે. બરાબર છે. પંચાયતી રાજ આપેલ છે તો એમાંથી કરી લેવું. ગ્રામીણ સમાજની સંસ્થાઓ આપેલ, શહેરી સ્થાનિક સ્વરાજ આપી દીધું કરી લેવું. બરાબર છે. બંધારણીય સંસ્થાઓ, બિન બંધારણીય સંસ્થાઓ આપેલું છે આમાં સિલેબસમાં, તો એ કરી લેવું. પંચાયતી રાજ કરી લેવું. હવે આ વસ્તુ છે ને જો બસ અહીંયા પતી ગયા, પછી પતી ગયું, આનાથી પછી આગળ કરવાનું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ને આમાં આવી જાય છે, એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓલામાં છે. ચૂંટણી પંચ છે તો એ ચૂંટણી પંચ એ કરી લેવું. ચૂંટણી પંચ તમને એમ થાય કે ચૂંટણી પંચનું આપેલ નથી, પણ ચૂંટણી પંચ છે એ આપણે ચૂંટણી સ્થાનિક સ્વરાજ પંચાયતી રાજની અંદર આવી હશે, સંસદ વિશે. અને અન્ય રાજભાષા સંબંધિત જોગવાઈ ન કરો તો ચાલે, અને બાકી આ બધી વસ્તુ કંઈ કરવાની જરૂર નથી. અહીંયા સુધી કરો તો ચાલે, ચૂંટણી પંચ સુધી કરો તો ચાલે. બરાબર છે. બાકી કંઈ છે નહીં. હવે આ વસ્તુ છે ક્યાંથી કરવી ભાઈ? આ તો જાહેર વહીવટ છે. જાહેર વહીવટ છે ને કાઝી સાહેબની જે જાહેર વહીવટની બુક છે ને શહેજાદ કાઝી, એમાં સરસ મજાના બધા ટોપિક વાઇઝ આપેલ છે. અમલદાર તંત્ર એટલે નોકરશાહી, એમાં નોકરશાહી એવું આપેલ છે કે નોકરશાહી, અને મુલકી સેવા એટલે કે એ આમાં તો આવી જશે તમારે બંધારણમાં, પણ ત્યાં પણ આપેલી છે, થઈ જશે. કેન્દ્ર રાજ્ય વહીવટ, જિલ્લાનું વહીવટતંત્ર, આ અલગ અલગ, કેન્દ્રનું વહીવટતંત્ર, રાજ્યનું વહીવટતંત્ર, જિલ્લાનું વહીવટતંત્ર, અલગ અલગ કાઝી સાહેબની જે જાહેર વહીવટની બુક છે એમાં આપેલું છે. કાયદો વ્યવસ્થા પણ આપેલ છે, કેન્દ્ર રાજ્ય સરકાર નીતિ અને કાર્યક્રમમાં આકરણ બેઝ કરવું. બાકી આ બધી વસ્તુ છે એ કાઝી સાહેબની તમે જે ઓલી લેશો જાહેર વહીવટ, તો આખી નથી કરવાની, એમાંથી આ ટોપિક જોશો એટલે તમને એના અનુક્રમણિકામાં આપેલા જ છે. એમ લાગે કે આ બેઠા અહીંયાથી જ ઉપાડ્યા છે એવું લાગે, ખાલી નામ બદલી દીધું, અમલદાર શાહીની જગ્યાએ નોકરશાહી આપી દીધું છે, એટલે એ ત્યાંથી કરી શકો કાઝી સાહેબની ઓલામાંથી. તો આ પતી ગયું, તો બસ પતી ગયું. આની અંદર કંઈ બીજું જોવા જેવું નથી. કન્ફ્યુઝન રહી જાય તો મને પર્સનલી વાત કરી લેવી તો ચાલશે. બરાબર. હવે એલઆરડીનો આપણે સિલેબસ જોઈ લઈએ ખાલી, એટલે એલઆરડીમાં ખાલી થોડુંક જે અલગ છે ને એ જ જોવાનું છે. પીએસઆઈનો છે, આ પીએસઆઈનો જ છે. એલઆરડી સિલેબસ જોઈએ આપણે અહીંથી. ક્યાં ગયું ભાઈ? રિસન્ટમાં એનસીઆરટી સિલેબસ આ છે ને, આ જોઈએ આ કેવાનો સિલેબસ છે ભાઈ. એલઆરડીમાં ખાલી સાયન્સ છે ને એમાં થોડાક ટોપિક છે એ આપણે જોઈ લઈએ. આ લોકરક્ષક, જો આ બધું બંધારણ તો સરખું છે, એમાં જાહેર વહીવટ નથી એટલે એ ખોટું ગધા મજૂરી કરતા નહીં. જાહેર વહીવટવાળા એડિટ કરી દે એટલે થઈ જાય બંધારણ છે. પછી કરંટ અફેર ભાઈ, ફૂલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ 40 માર્કનું છે. કરંટ અફેર પણ આમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ જ હશે, તો સાયન્સ એન્ડ ટેકનું કરંટ કરવું, અને બાકી જો આમાં તો પંચાયત રાજ સુધી જ કરવું મેં કીધું એમ. બરાબર. બાકી ઓલામાં કીધું એમ આવી જશે. વિજ્ઞાન અને ટેકનોલોજી માટે જો રોજબરોજમાં વિજ્ઞાન, તો આ બધા વસ્તુ ક્યાંથી મળી હશે? તો તમે જો જેવું તમે 6 થી 10ની જીસીઆરટી જોશો ને તો બધા ટોપિક ચુંબક, ઉષ્મા, ધાતુ, અધાતુ, ઘર્ષણ, આ બધું આપેલું જ છે. એમાંથી જોઈ લેવું, કરી લેવું, બધું એમાંથી જ મળી હશે. બહુ લોડ લેવાની જરૂર નથી. તારામંડળ, સૂર્યમંડળ છે, ભૂગોળનો ભાગ છે, એટલે એ તમે ભૂગોળ કરશો એટલે આવી હશે. બરાબર. બાકી આ સબ્જેક્ટને તમે સમજાવેલા છે એ પ્રમાણે જ છે. તો જળ પ્રદૂષણ ને બધું કેમ આવી હશે? તો
તો એ તમારે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ છે તો એ પર્યાવરણનું એક 10મા ધોરણની GCRT વિજ્ઞાનમાં આપેલું જ છે. એટલે આ બધું તમારે 6 થી 10ની છે ને કોન્સ્ટેબલ વ્યક્તિને 6 થી 10ની શું કરી લેવાની, GCRT કરી લેવાની વિજ્ઞાનની. આપણામાં જે જોડાયેલા છે ને તો આની અંદરથી ટેસ્ટ લેશું જ આપણે, બાકી તો જોઈ લેવું. ગુજરાતની ભૂગોળ તો એ બધું આમાં આવી હશે. બાકી બધું મેં કહી દીધું છે. ગુજરાતની ભૂગોળ ક્યાંથી કરવું, ગુજરાતની ભૂગોળ કરવા માટે GKની બુક કાઝી સાહેબની છે, એમાં ગુજરાતની ભૂગોળના ટોપિક્સ મુજબ કરી લેવા, આખું કરી લેવું આમ તો, કેમ કે IMP જ છે ગુજરાતની ભૂગોળ. કાઝી સાહેબનું GKની બુકમાં ગુજરાતની ભૂગોળ એટલું બધું છે નહીં, એટલે એ કરી લેવું. અને ગુજરાતના ઇતિહાસ માટે જુવાનસિંહ જાડેજા સાહેબની PDF માર્કેટમાં એના ઓફિશિયલી છે, ચેનલમાં જ રખડે છે, જોઈ લેવી. બરાબર, તો એ થઈ જશે તમને ત્યાંથી. અને બાકી ગુજરાતનું આ બધા ટોપિક્સ છે સાંસ્કૃતિક વારસા, એ યુવાની બુકમાંથી કરી લેવા. અથવા તો તમે આના માટે જો ઓથેન્ટિક છો તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક અસુદાબેન સેદાણીમાંથી પણ કરી શકો, પણ યુવા વડે કમ્પેરિઝન કરીને સારું આપી દીધું, તેમાંથી કરી શકો. તો આ ડિટેલમાં સરસ મજાનો સિલેબસ હતો. આવી રીતના મેં મારો બનતો પ્રયાસ કર્યો સમજાવવાની. હજી પણ કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછજો, આપણે વાત કરી લઈશું. અને આજે પછી અત્યારે જે CCEની તૈયારી કરી છે એના માટે મોક ટેસ્ટ આવવાની જ છે નેક્સ્ટ, આપણે ડે ટુ ડે વાળી. અને એનું હમણાં આપણે પ્રોવિઝનલ જેને કોણે કેટલા ટીક કર્યા એનું OMR શીટ પોતે ડાઉનલોડ કરી શકશે, એ પણ આવી ગયું છે, એ જોઈ લો જરાક. આપણે ગ્રુપમાં નાખ્યું છે, એટલે ગ્રુપ જોઈન કરી લેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.